હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 10 જેની અંદર આપણે નકશા પોથીમાં પાઠ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. તમને અહીં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, નકશા પોથી વગેરે તમામ પ્રકારનું મટીરીયલ મળી જશે. મિત્રો આજે આપણે નકશો આપેલો છે તેના આધારે જ નીચેનો નકશો આપણે જે છે પૂરવાનો રહેશે. તો તમે તમારી રીતે મિત્રો જે છે પેન્સિલથી પૂરી લેશો. મેં બોલ પેનથી મિત્રો અહીં જે છે તમારા માટે જે છે અહીં દર્શાવેલું છે, જેથી કરી કયા કયા વિસ્તારમાં કયા પ્રકારના ઉદ્યોગો છે વગેરે આપણે જે છે દર્શાવવાનું રહેશે. ઉપરાંત રાજ્ય વગેરે આપણે જે છે સંપૂર્ણ દર્શાવીશું. અને સંજ્ઞા સૂચિ છે તો તેની અંદર કયા જે પાક છે વગેરે જે છે અથવા તો જે છે ઉત્પાદન કઈ રીતના છે તે સંપૂર્ણ તમારે સંજ્ઞા સૂચિની અંદર દર્શાવવાનું રહેશે. ત્યારબાદ આગળ જે છે ભારતના નકશાની અંદર મિત્રો ઉદ્યોગો દર્શાવેલા છે, તો કે કયા વિસ્તારની અંદર કયા પ્રકારના જે છે ઉદ્યોગો કાર્યરત છે તે મિત્રો સંજ્ઞા સૂચિની અંદર તમે જોઈ શકો છો. એ પ્રમાણે તેને જે છે મિત્રો દર્શાવેલા છે. તો આપણે નીચેના નકશાની અંદર પણ એ જ રીતે દર્શાવવાના રહેશે. તો તમે જોઈ શકો છો આપણે એ રીતે જે છે દર્શાવેલા છે. અને કોઈ ફેરફાર કરેલો હોય તો તમે જે છે સંજ્ઞા સૂચિની અંદર એ રીતે મિત્રો દર્શાવી શકો છો. ત્યારબાદ આગળ જોઈએ, જેની અંદર નકશામાં ઉદ્યોગો છે એ પણ આપણને દર્શાવેલા છે. તો કયા કયા રાજ્યની અંદર કયા પ્રકારના ઉદ્યોગો થાય છે અથવા તો કાર્યરત છે, તો તે રીતે આપણે નીચેના જે નકશા છે તેની અંદર દર્શાવીશું. જે કૌંસમાં મિત્રો આપેલા હોય છે તે જ દર્શાવવાના રહેશે, વધારે નહીં. અને ખાસ ધ્યાન રાખશો મિત્રો, પેન્સિલનો જ ઉપયોગ કરશો. ત્યારબાદ મિત્રો આગળ વધીએ તો કે પ્રશ્ન નંબર 7 છે, જેની અંદર દરેક વિધાનની નીચે આપેલા વિકલ્પોમાંથી આપણે સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરવાની રહેશે. જેમાં પહેલો છે તો કે ખાલી જગ્યા, તો કે મુંબઈ સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય છે. 2 ગુજરાતમાં તો અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે. 3 ગુજરાતમાં તો અમદાવાદ શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે. અને 4 રેશમના ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ તો બીજો છે. 5 ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. 6 પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે. 7 વિશાખાપટ્ટનમમાં મોટા કદના વહાણો બને છે. 8 બેંગલુરુ ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની બન્યો છે. 9 તો કે સલ્ફર ડાયોક્સાઇડ જેવા તે નુકસાનકારક વાયુને કારણે હવા પ્રદૂષિત બની છે. 10 ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગો 29% ફાળો છે. 11 ભારતમાં મુંબઈમાં સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. 12 દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી. 13 ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પોર્ટો નોવા ખાતે સ્થપાયું હતું. 14 ભારતમાં તાંબા ગાળણ ઉદ્યોગનો સૌપ્રથમ એકમ ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો હતો. 15 રેલવે એન્જિન 3 પ્રકારના છે. 16 ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ એટલે કે BEL ની સ્થાપના બેંગલુરુમાં થઈ હતી. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 8, જેમાં ખરા સામે ખરા અને ખોટા સામે ખોટા નિશાની કરવાની રહેશે. પહેલો છે તો કે ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉદ્યોગોનો ફાળો 29% છે, તો કે સાચું. 2 કોઈમ્બતુરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે, તો ખોટું. ભારતમાં 3 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે, સાચું. 4 ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ઝારખંડના ઘાટશિલા ખાતે સ્થાપવામાં આવ્યો છે, સાચું. 5 દેશનું રાસાયણિક ખાતરનું કારખાનું સૌપ્રથમ તમિલનાડુના રાણીપેટ ખાતે સ્થપાયું છે, તો સાચું. 6 મુસાફરો માટેના રેલ ડબ્બા પેરામ્બૂર, બેંગલુરુ, કપૂરથલા અને કોલકાતામાં બને છે, સાચું. 7 હાલમાં વરાળથી ચાલતા એન્જિનો પ્રવાસન હેતુથી ચલાવાતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય છે, તો સાચું. 8 ઈસવીસન 1855માં કોલકાતા નજીક રીસરામાં સણનું કારખાનું સ્થપાયું, સાચું. 9 ઈસવીસન 1874માં કુલ્ટીમાં લોખંડ પોલાદ બનાવવાનું કારખાનું સ્થપાયું, ખોટું. 10 બેંગલુરુ શહેર રસાયણ ઉદ્યોગની રાજધાની ગણાય છે, ખોટું. 11 છે બેંગલુરુ શહેર ભારતની સિલિકોન વેલી કહેવાય છે, સાચું.
અને 12 કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન જેવા અતિ નુકસાનકારક વાયુઓને કારણે હવા પ્રદૂષિત બને છે. તો ખોટું. આગળ પ્રશ્ન 9 છે. નીચેના પ્રશ્નો 1-2 શબ્દમાં ઉત્તર લખવાના રહેશે. પહેલો છે, કોની નીતિએ ભારતમાં ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી? તો બ્રિટિશ શાસન નીતિએ. 2 ઈસવીસન 1855માં કોલકાતા નજીક શણનું કારખાનું ક્યાં સ્થાપાયું? તો રીસરામાં. 3 જે ઉદ્યોગોમાં વધુ રોજગારી મળે તેને કયા ઉદ્યોગો કહે છે? તો મોટા પાયાના. 4 જે ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય તેને કયા ઉદ્યોગો કહે છે? તો નાના પાયાના. 5 મુંબઈને કયા ઉદ્યોગનું વિશ્વ મહાનગર કહે છે? તો મિત્રો સુતરાઉ કાપડનું. 6 ગુજરાતમાં કયા શહેરને પૂર્વનું માન્ચેસ્ટર કહે છે? તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, તો કે અમદાવાદ. 7 કોને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે? તો શણને. ત્યારબાદ ગુજરાતમાં ઊની વસ્ત્રોના કેન્દ્રો ક્યાં છે? તો અમદાવાદ અને જામનગર. 9 પોચું લાકડું, વાંસ, ઘાસ, શેરડીના કુચા વગેરેમાંથી શું બનાવવામાં આવે છે? તો કાગળ. 10 કયા ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રી પણ કહે છે? તો પ્લાસ્ટિક. 11 કયા ઉદ્યોગને બેંગલુરુને પોતાની રાજધાની બનાવ્યું છે? તો ઇલેક્ટ્રોનિક. 12 કયું શહેર ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાય છે? તો બેંગલુરુ. ત્યારબાદ જોડકા પ્રશ્ન 10 છે, જેમાં પહેલું જોડકું જોઈએ. રાસાયણિક ખાતરનું કારખાનું, તો આવશે રાનીપેટ. મુસાફરો માટે રેલ ડબ્બા, તો પેરામ્બુર. ત્યારબાદ જહાજ બાંધવાનો ઉદ્યોગ, તો કોચી. ભારતની સિલિકોન વેલી, તો આવશે બેંગલુરુ. ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન નંબર 11 તરફ. યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખવાનો રહેશે. જેની પહેલું છે, નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે? ઓપ્શન બી મુંબઈને. 2 ગુજરાતના બાજુમાં આપેલા વિભાગીય નકશાના તીર વડે દર્શાવેલ રાસાયણિક ખાતરનું કારખાનું કયા સ્થળે આવેલું છે? ઓપ્શન એ કંડલા ખાતે. 3 ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે? તો મિત્રો ઓપ્શન ડી હજીરા ખાતે. 4 ભારતમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ કયો છે? તો આવશે ઓપ્શન સી સુતરાઉ કાપડનો ઉદ્યોગ. 5 કોના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી મિશ્ર કાપડ બનાવવામાં આવે છે? તો આવશે ઓપ્શન બી કપાસના. 6 ભારતમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો ક્યાં છે? તો ઓપ્શન બી વિશાખાપટ્ટનમ અને મિત્રો આવશે મુંબઈ, એટલે કે ઓપ્શન એ આવશે. 7 ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે બન્યું છે? તો ઓપ્શન બી બેંગલુરુ. 8 વિશ્વમાં શણની નિકાસમાં ભારતનો ક્રમ કયો છે? ઓપ્શન મિત્રો એ આવશે દ્વિતીય. 9 ઉદ્યોગોનું વર્ગીકરણ માલિકીપણાને આધારે જૂથમાં વહેંચતા એક જૂથ અલગ જ પડે છે? તો ભાગીદારી, એટલે કે ઓપ્શન સી. હા તો મિત્રો સંપૂર્ણ સોલ્યુશન, હવે આગળના નકશા પોથીના પાઠનું સોલ્યુશન અને અન્ય વિષયનું સોલ્યુશન ઉપરાંત મિત્રો વોટ્સએપ ટેલિગ્રામની લિંક પણ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.